પ્રશ્ન 1. ગંધના 6 પ્રકાર કોને આપ્યા છે? એ. ગાલ્ટન, બી. હિગિન્સ, સી. ફ્રોઇડ, ડી. હેનિંગ. સાચો જવાબ છે ડી. હેનિંગ. પ્રશ્ન 2. સ્વના 3 પ્રકાર કોને આપ્યા છે? એ. ગાલ્ટન, બી. હિગિન્સ, સી. ફ્રોઇડ, ડી. હેનિંગ. સાચો જવાબ છે બી. હિગિન્સ. પ્રશ્ન 3. નૈતિક વિકાસનો સિદ્ધાંત કોને આપ્યો છે? એ. જીન પિયાજે, બી. એરિક્સન, સી. કોહલબર્ગ, ડી. કોહલર. સાચો જવાબ છે સી. કોહલબર્ગ. પ્રશ્ન 4. મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત કોને આપ્યો છે? એ. જીન પિયાજે, બી. એરિક્સન, સી. કોહલબર્ગ, ડી. કોહલર. સાચો જવાબ છે બી. એરિક્સન. પ્રશ્ન 5. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કોને આપ્યો છે? એ. ફ્રોઇડ, બી. એરિક્સન, સી. કોહલબર્ગ, ડી. કોહલર. સાચો જવાબ છે એ. ફ્રોઇડ. પ્રશ્ન 6. ભાર વિનાનું ભણતર ગુજરાતમાં શરૂ કરનાર કોણ છે? એ. યશપાલ, બી. રવિન્દ્ર દવે, સી. તારાબેન મોડક, ડી. ગીજુભાઈ બધેકા. સાચો જવાબ છે બી. રવિન્દ્ર દવે. પ્રશ્ન 7. પ્રેરણાવાદના પ્રણેતા કોણ છે? એ. ગાર્ડનર, બી. વિલિયમ જેમ્સ, સી. ફ્રોઇડ, ડી. મેકડુગલ. સાચો જવાબ છે ડી. મેકડુગલ. પ્રશ્ન 8. કાર્યવાદના પ્રણેતા કોણ છે? એ. ગાર્ડનર, બી. વિલિયમ જેમ્સ, સી. ફ્રોઇડ, ડી. મેકડુગલ. સાચો જવાબ છે બી. વિલિયમ જેમ્સ. પ્રશ્ન 9. વર્તનવાદના પ્રણેતા કોણ છે? એ. વોટસન, બી. કોહલર, સી. વર્ધીમર, ડી. મેકડુગલ. સાચો જવાબ છે એ. વોટસન. પ્રશ્ન 10. પ્રકૃતિને અનુસરો સૂત્ર કોને આપ્યું છે? એ. કોફકા, બી. કોહલર, સી. વર્ધીમર, ડી. ક્રોમેનિયસ. સાચો જવાબ છે ડી. ક્રોમેનિયસી. પ્રશ્ન 11. સમષ્ટિવાદ, સમૂહ, ગેસ્ટાલ્ટવાદ કોની દેન છે? એ. કોફકા, બી. કોહલર, સી. વર્ધીમર, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 12. સંવાદ પદ્ધતિના જનક કોણ છે? એ. પ્લેટો, બી. ટોલ્સ્ટોય, સી. હર્બર્ટ સ્પેન્સર, ડી. વિલિયમ વૂંડ. સાચો જવાબ છે એ. પ્લેટો. પ્રશ્ન 13. અનુભવ શંકુનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એ. લેવિનકટ, બી. એડલર ડેલે, સી. હાર્લો, ડી. એરિસ્ટોટલ. સાચો જવાબ છે બી. એડલર ડેલે. પ્રશ્ન 14. ધોરણ 9-10માં દરરોજ કેટલા કલાકનું ગૃહ કાર્ય આપવામાં આવે છે? એ. 1 કલાક, બી. 3 કલાક, સી. 2 કલાક, ડી. 4 કલાક. સાચો જવાબ છે સી. 2 કલાક. પ્રશ્ન 15. આગમન પદ્ધતિના જનક કોણ છે? એ. બેકન, બી. રૂસો, સી. ક્રોમેનિયસ,
ડી બકલ. સાચો જવાબ છે એ બેકન. પ્રશ્ન 16. નિદર્શન પદ્ધતિના જનક કોણ છે? એ એરિક્સન, બી હર્બર્ટ સ્પેન્સર, સી ક્રોમિનિયસ, ડી બકલ. સાચો જવાબ છે બી હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન 17. શિક્ષણ ભીતરનો ખજાનો છે એમ કોને કહ્યું છે? એ રાધાકૃષ્ણ સમિતિ, બી ડોક્ટર યશપાલ સમિતિ, સી કોઠારી પંચ, ડી ડેલોર્સ પંચ. સાચો જવાબ છે ડી ડેલોર્સ પંચ. પ્રશ્ન 18. ભારતનું ભવિષ્ય તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે એમ કોને કહ્યું છે? એ રાધાકૃષ્ણ સમિતિ, બી ડોક્ટર યશપાલ સમિતિ, સી કોઠારી પંચ, ડી ડેલોર્સ પંચ. સાચો જવાબ છે સી કોઠારી પંચ. પ્રશ્ન 19. અધ્યયન સંક્રમણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એ એલિઝાબેથ હડલોક, બી એરિસ્ટોટલ, સી રૂસો, ડી ફ્રોબેલ. સાચો જવાબ છે બી એરિસ્ટોટલ. પ્રશ્ન 20. રચનાવાદના પ્રણેતા કોણ છે? એ વિલિયમ વૂડ અને ટિશ્નર, બી વોટસન, સી મેકડુગલ, ડી વિલિયમ જેમ્સ. સાચો જવાબ છે એ વિલિયમ વૂડ અને ટિશ્નર. પ્રશ્ન 21. તમે મને 1 ડઝન બાળકો આપો તો હું તમને તે કહો તે બનાવી દઉં. આમ કહેનાર કોણ હતા? એ વિલિયમ વૂડ, બી જોન લોક, સી વોટસન, ડી વિલિયમ જેમ્સ. સાચો જવાબ છે સી વોટસન. પ્રશ્ન 22. વસંત આવતી નથી, વસંતને લાવવામાં આવે છે. આમ કહેનાર કોણ હતા? એ હજારી પ્રસાદ ત્રિવેદી, બી રવિન્દ્રનાથ ટાગોર, સી ગાંધીજી, ડી શ્રી અરવિંદ. સાચો જવાબ છે એ હજારી પ્રસાદ ત્રિવેદી. પ્રશ્ન 23. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિદ્યાર્થીઓ શીખે છે. આમ કહેનાર કોણ હતા? એ રૂસો, બી ફ્રોઇડ, સી આઇન્સ્ટાઇન, ડી અબ્રાહમ મેસ્લો. સાચો જવાબ છે સી આઇન્સ્ટાઇન. પ્રશ્ન 24. સ્વર્ગ તારા હૃદયમાં છે પુસ્તકના લેખક કોણ છે? એ વિલિયમ જેમ્સ, બી ટોલ્સ્ટોય, સી બ્રુનર, ડી વિલિયમ વૂડ. સાચો જવાબ છે બી ટોલ્સ્ટોય. પ્રશ્ન 25. મનોવિજ્ઞાન ક્ષેત્રે પ્રથમ નોબેલ વિજેતા કોણ છે? એ વિલિયમ જેમ્સ, બી ટોલ્સ્ટોય, સી હર્બર્ટ સ્પેન્સર, ડી વિલિયમ વૂડ. સાચો જવાબ છે સી હર્બર્ટ સ્પેન્સર.